થયા અને ઇટ વોઝ એ થ્રુ આઉટ અમેઝિંગ એક્સપિરિયન્સ સિન્સ બિગિનિંગ કે પહેલા વખતથી જ એપ્રોચ જે હતો સ્ટાફનું કોઓપરેશન હતું, પછી જુદા જુદા ફંક્શનનું ડિઝાઇનિંગ અને પ્લાનિંગ હતું, એમાં એમના સજેશન અને વેલ્યુ એડિશન હતા. ઇટ વોઝ સિમ્પલી અમેઝિંગ. અને એ બધા પછી જ્યારે એકચ્યુઅલ ઇવેન્ટનો ટાઈમ આવ્યો, વી વેર લિટલ વરીડ એન્ડ સ્ટ્રેસ, પણ અહીંયા આવ્યા પછી વી વેર કમ્પ્લીટલી રિલેક્સ્ડ. ખૂબ જ જુદા જુદા વેન્યુ ઉપર અમે બધા ફંક્શનનું પ્લાન કરેલું. ફોર એક્ઝામ્પલ, મહેંદી અલગ જગ્યાએ હતી સ્વિમિંગ પુલ સાઇડ, તો હલ્દી અલગ જગ્યાએ હતી જે વેવ પુલ સાઇડ કહીએ છીએ. મેરેજીસ અમારા કોરલની સામેના લોનમાં હતા, સંગીત સંધ્યાની ઇવેન્ટ અલગ લોનમાં હતી. સો દે હેવ ઓપ્શન ઓફ ડિફરન્ટ વેન્યુઝ ફોર ધ ડિફરન્ટ ઇવેન્ટ, અને દરેક વેન્યુ યુનિકલી ડિઝાઇન કરેલા છે. સ્ટાફનું કોઓપરેશન, ડેકોર પ્લાનિંગ, ફૂડ સર્વિસીસ એક્સલન્ટ. અમારા લગભગ અમેરિકાથી, લંડનથી, મુંબઈથી, સૌરાષ્ટ્રથી, જુદી જુદી જગ્યાએથી બધા ગેસ્ટ હતા અને એવરીબડી હેઝ યુનિનિમસલી સેડ ઇટ વોઝ એક્સલન્ટ. અને અમારા જોડે માનો કે દક્ષાબેન છે, તો દે કેમ ફ્રોમ મુંબઈ, અને આસામમાં પણ એમનું બધું એસ્ટાબ્લિશમેન્ટ છે. Yeah, it is venue is amazing, well designed, well thought about. અને સ્પેશિયલી કે બધાને એક ટાઈપનું અલગ મળે તો સેમ પ્લેસ, પણ અલગ ટાઈપનું ડેકોરેશન, અલગ ટાઈપનું લાઈક વોટ યુ કેન કે સેટઅપ, that gives an opportunity to make the marriage really additional value to the setup. અને મને તો સાચું કહું તો ફાફડા અને ગાંઠિયા અને ચટણી અને કઢી, that was really amazing part of the whole thing. Not that it was anything less, but I'm just saying કે આવું કોઈ